નહીં ગાંઠું ઇંગ્લિશમાં યશુભાઈ ઇંગ્લિશમાં સુપર લોકેશન છે આ. ઉતરાતું તો છે નહીં. હલવાઈ વાવ ભાઈ સાહેબ, આ જે જગ્યા છે ને ક્રોસ કરતો જો પેલી ભૂરી ઉતરે છે ધક્કા મારીને ચડાવવો પડે. બધે બધા મોજ છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ કશે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ઉનાતીજી કેમ છો? ઉઠી ગયા છો વહેલા? તમે જાગી ગયા છો? તૈયાર થઈ ગયા છો? અરે 4:30 ના ઉઠી ગયા છે. અરે આપણે હમણાં ઉઠ્યા છીએ. આપણું મોડું ઉઠવાનું નક્કી છે, બટ અપ્રેમથી ઉઠાડી રહ્યા છે. સારા મને પ્રેમથી નહોતા ઉઠાડી રહ્યા, છે બટ શું કેવું મારે. સો નાવ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. પેલી કૂપન લાવવાની હતી कॉम्प्लीमेंट्री. ओ इसको चाहिए कॉम्प्लीमेंट्री ड्रिंक गाइस. ये ना इसकी बात छोड़ दो यार. चलो सुबह सुबह मैं बहुत अच्छे दर्शन करा देता हूँ आपको गाइस. सी चलो पहले चलते हैं ब्रेकफास्ट के लिए. उन्नति जी व्हाट हैपन? અરે મેં બુક કરીને જ ભૂલી ગઈ. સો ગાઈસ હવે અમને મારે કેવું શું યાર, આ લોકોએ મને ઉઠાડી દીધું છે. તો તમે રૂમમાં લઈ આવો ને, રૂમમાં જાવ ને. સો ગાઈસ આ લોકોએ રાત્રે જ બ્રેકફાસ્ટ ઓલરેડી ઓર્ડર કર્યો તો બરાબર, તો રૂમમાં મંગાવી લેવાય યાર. ભાઈ ઉઠતા સાથે ખાઈ લેતી યાર. છોકરાઓને મારે કેવું શું યાર, ભાઈ ઉઠતા સાથે શું ખાય? ભાઈ ઉઠવા તો જોઈએ ને પેલા. ભાઈ તો ઉઠી જાય. આ લોકો હારે ભળી ગઈ. અહીં જોઈને વાતો ના કરીશ, અહીં જોઈને વાતો કર. આ લોકો સાથે ભળી ગઈ. તું ને પોપટી હે. ચલો આપણે લઈને આવીએ બોક્સ. રિપેરિંગ કરી નાખું, ખબર થી પડતી. तो गाइस इस ब्रेकफास्ट हाँ लेके आ चुके हैं ये दोनों. हेलो गाइस, हाउ माय लुक? सी जस्ट चेक माय आउटफिट. एक्चुअली નીચે હજુ પાછો હું શૂઝ પહેરીશ હો, કે હજુ મારે શું 1.5 કલાકની જર્ની છે. બટ કેવો લાગુ છું તમે મને કહી શકો છો. અત્યારે વિરાટ કોહલી જેવા ગોગલ્સ લઈ લીધા છે ભાઈએ. બંકો નહીં કાઢે મને. જો ઉન્નતિ જો આમ આવતો હોય ને આમ, એટલે આમ હીરો જેવું લાગુ ને. નહીં ગાંઠું ભાઈ. મિસ્ટર બાવા ઇઝ ધેર. બાબા Yeah, Mr. Baba. Okay, Mr. Baba. So, Unnati and Yashubhai. ચલો. So guys, actually અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ નુસા પનેડા. બરાબર છે ને, અમારા ત્રણે બોર્ડિંગ પાસ છે. અમે અહીંયાથી હવે જવાના છીએ બોટમાં બેસીને બીચ ઉપર એક, બરાબર, જે અમે તમને બતાવીશું આ જર્નીની અંદર. બહુ મસ્ત વ્યૂ છે ત્યાંનો. મેં ઓલરેડી જોયેલો છે, પણ તમે નથી જોયેલો, ઉન્નતિ નથી જોયો, યશુભાઈ બી નથી જોયો, જેમને અત્યારે મારે બતાવવાનો છે. બરાબર, બ્રેકફાસ્ટ અમે કર્યો નથી, લેટ થઈ ગયા હતા એટલે કેરી કર્યો છે જોડે. અને લેટ તો એકચ્યુઅલી શું છે કે આ લોકો છોકરાઓને ખબર નહોતી કે બ્રેકફાસ્ટ ઓલરેડી ત્યાં પડ્યો છે એમ રિસેપ્શન પર. એના લીધે આ લોકોએ લીધો નહીં અને એમાં થોડું ઘણું લેટ થઈ ગયું છે. બરાબર છે, બરાબર. બધી વસ્તુ થાય નહીં, એમાં ભૂલ તમારી જ હતી. તમે જાગ્યા નતા પાછા. એકચ્યુઅલી મારી તબિયત ખરાબ છે, તમને ખબર છે. હો ચલો ઓકે, થેન્ક યુ. ચલો સર, લેટ્સ ગો ઉન્નતિજી. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. બરાબર છે, અને અહીંયા છે બોટ, તેમાં અમારે લોકોને અત્યારે બેસીને જવાનું છે. બરાબર છે, અને મારા બે સાથી અહીંયા ચાલી રહ્યા છે. હાઉ આર યુ? હાઉ ઇઝ યોર ફીલિંગ ઉન્નતિજી? કઈ બી કર્યા વગર ફીલિંગ ફીલિંગ હંગ્રી. તો આને બીજી કોઈ વાત નહીં હતી. અહીંયા તને હલવાનું છે આ બધું. ઉન્નતિ પગમાં ધ્યાન રાખજે, બરાબર છે. તો બાકી તું હલવાઈ જઈશ, વાર નહીં લાગે એની અંદર તારે સહેજ પણ. ઓકે, સો લેટ્સ ગો. હેવી છે આપણી બોટ આગળ છે બ્રો. અચ્છા, બરાબર. અત્યારે બેસીને આપણે ક્યાં બેસવાનું છે? નીચે કે ઉપર? લાઈનમાં ઉભો રહે. તો લાઈનમાં જहाँ हम खड़े होते हैं लाइन वैसे शुरू होती है. એ ભાઈ સો ગાઈઝ આ છે અમારી બોટ અને આમાં અમે લોકો જવાના છીએ. બધી કે શું છે નથી ઠીક છે ગાઈઝ. યશુભાઈ હાઉ આર યુ? જેકેટ પહેરો. આ પહેરી લો જેકેટ વેકેટ. ચલો ઉન્નતિજી પ્લીઝ. અચ્છા આગળ મહિને. હા, ડાયરેક્ટ કરી દે બેગની જેમ. આ છે ને પહેરતા આવડતું નહીં મિત્ર. હું થઈ ગયું હલવાડીઓ. એવું નથી, ઊંધું પહેરાયું છે. એ ના હવે યાર, આવું તમારે આગળ કેમ, તમારે કેમ પાછું? પહેરતા આવડતું નહીં હો. અને પાછા કે હું તમને બાલી બતાવું કે એટલે હું જ બતાવે તમને. બારી લો, સાંભળી લો, એ ફાઇનલ છે. આ પહેર્યું નતું આ તમે? આને બધું લોચો કરતી. યાર સુધી જાવ ને યાર, ક્યાંક તો રહેવા દો. આટલું તમે યાર આટલું બધું ના હોય. આવા સિવાય કોઈ વાત નહીં થાય. ફાઇનલી પહોંચી ગયા છે નુસા પનેડા. બરાબર છે, અને કેવું લાગે તને આમ? ચલ બગા, ચલો.
What about bro's car? Lexus. Lexus. Interior. English માં યશુભાઈ English માં. Only English. Very vibrant and very wow. યશુભાઈ tell me. Just looking like a wow. હું ગાડી લઉં તો આવું ઘરમાં હા? જો એ જોરથી ફટકારે ને તો વાગે નહીં. વાગે નહીં. હા એવું લાગે આ ખોલો યશુભાઈ હવે. ખાઈ લો. પકડું હવે તો હું ફેંકી જ દઈશ. Oh guys, but પૂરી કાર છે બહુ સભી ઇન્ટિરિયર સાથે. So guys, finally પહોંચી ગયા છીએ અમે અને ઉન્નતિ જાય છે આગળ અને હવે અમે છીએ પાછળ યશ ને બંને બરાબર. ઉન્નતિએ ઝુંબેશ ઉપાડી છે અમારે કે આગળ જાઓ બટ કેમેરાની અંદર ફોગ આવી જાય છે શૂટ કરતી વખતે અત્યારે એટલે શું કહેવાય આ ક્લિપ ફોનમાં ઉતરી ગઈ છે અત્યારે જો ઉન્નતિ છે. સો ગાઈઝ આખું ગામ અહીંયા ફોટા પડાવે છે. અમે અહીંયા બેસીને ફોટા પડાવ્યા છે અત્યારે જસ્ટ. અને આપણે ત્યાં જઈએ. નાવ ક્યાં ગઈ ઉન્નતિ ક્યાં ગઈ? ચલો ઉન્નતિ જઈ રહી છે આગળ બટ અમે પાછળ છીએ. એ દોઢ ડાઈ દા પણ આગળ જશે બરાબર. ઓકે થાકી ગયા. હા લોકો થાકી ગયા છે. ક્યાં કહેતે હો? તારે પાસે કશું છે નહીં ને એટલે પાંડેજી ક્યાં કહેતે હો? એકલા ચાલવાનું ગમે. યસ ગાઈઝ સન એન્ડ ઓલ. ના થાકું લા હું ચાલવામાં ના થાકું ભાઈ. ચલો ગાઈઝ લેટ્સ ગો. સો ગાઈઝ ફાઇનલી અહીંયા અમે ફોટો ક્લિક કરી લીધા છે સરસ મજાના. વાવ ગાઈઝ સુપર યો વેરી ગુડ નાઇસ લોકેશન બ્રો. ગુડ. ક્યાં જવાનું છે ક્યાં એ ખબર નથી બટ આ લોકેશન હતું જે અમે લોકો ફોટોગ્રાફ ક્યારના ક્લિક કરી. બહુ સુપર લોકેશન છે આ ગાઈઝ. તમે ખાલી જુઓ. વાહ. મારી ઈચ્છા એવી છે કે હું એડવેન્ચર કરવા માટે અહીંયા જવાનો વિચાર કરી રહ્યો છું. એનીબડી વોન્ટ્સ કમ વિથ મી? wants to come. એનું જ ઇંગ્લિશ બોલીશ. તારું ઇંગ્લિશ નહીં બોલે મારાથી બરાબર છે. એનીબડી વોન્ટ્સ ટુ કમ તને સમજાવી હતી એટલે બોલો. થોડું બોલું કમ ઓર નોટ? લેટ્સ ગો ફોલો મી ગાઈઝ. ચલો ઉતરાતું તો છે નહીં ને કાંઈ કહેવાનું થતું નથી ને શું કેવું કઈ ખબર પડી રહી નહીં મને અત્યારે. પગ ફરી જાય એમ તો છે પણ તો પણ થાય જ ને કે ચપ્પલ ને તું દોસ્ત ના આપીશું કદી યાર. દોસ્તો આજે તો ચપ્પલ નો જ છે. લ્યો અમારાથી ઉતરાય ને તારાથી નહીં ઉતરાય. ચપ્પલ તો પણ આવા હશે ને અઢી. સેમ કંપનીના છે કોઈ વેર નથી ગાઈસ. જો ગાઈસ આ બધી રસ્તાઓમાં થઈને અત્યારે હું જઈ રહ્યો છું બરાબર. હેલો ભાઈ કૂદતી નહીં હો કૂદતી નહીં ઊભી રે. હાથ હાલ દે લે ક્યાંય. હા સરસ થઈ જા પાડેશ. બહુ બધી જગ્યા ફર્યા પછી ગાઈઝ અમે એવી જગ્યાએ પહોંચ્યા ને કે અહીંયા આયા પછી અમને એમ થયું કે અમે આયા ને વસૂલ છે કે લોકેશન તમને બતાવું. 1 મિનિટ ખાલી જોવો. બહુ જબરજસ્ત જગ્યા છે. આપણો બ્લોગ કરો ધંધો કરો ઉન્નતિ પટેલનું કેવું છે. અને આ જો વાહ ભાઈ વાહ શું છે એ ખબર નથી મને બટ જે બી છે બહુ સરસ લાગે છે. સો ત્રોફું લઈ લીધું છે. કેટલામાં લીધું નથી? હે 30,000 રૂપિયાનું ત્રોફું લીધું છે. 30,000 નું પણ કેવડું છે એ ભાઈ? 30,000 નું જોઈ ને આપણા બેના મોઢા એક કરીએ ને એક થઈ જાય. હે અમારા બેના મોઢા એક કરીએ ને તો એક થાય. યશવા તાર મોઢા જેટલું તો છોલી નાખ્યું. પાણી તો જો અંદર કેટલું છે પાણી. કેટલી સ્ટ્રોંગ મળે છે એવું નથી? કેટલી જાડી છે એમ. નહીં કરતી જ નહીં. ગાઈઝ જેટલા આપણા જાડા ત્રોફ આવે ને એટલી જાડી ખાલી મલાઈ છે આ લોકોની. એ હારી મંગવાઓ હારી मिलेगी काटने के लिए सब जाके सेटिंग आएगा हुआ लगता है मैंने. राग आयो बापू राग आयो खरो. હવે પડશે ઉન્નતિ પટેલ ને તકલીફ. શું કેવું ઉન્નતિ પટેલ? બીકોઝ ગાડીની ચેચીસો દબાઈ છે. વ્હીલ અત્યારે કામ નથી કરી રહ્યા અને બ્રેકો ફેલ થઈ ગઈ છે. ઊંઘ વ્યવસ્થિત પૂરી કરી હે તમને બધાને હુઈ ગયેલા છે ને મને ઊંઘ આવી જાય છે. તો નહીં હોવાનું. હુઈ જ જાઓ ને હોવાનું બોલવાનું. સો ગાઈઝ ક્યાં પહોંચ્યા છીએ આપણે? ક્યાં પહોંચ્યા આપણે? બોલ ને. કેલિંગ કિંગ. કયું? કેલિંગ કિંગ. હા એ શું છે? બીચ. ઓકે ભાઈ સાહેબ કેવું ગયો? ગજબ લાગે તો ગાઈઝ હવે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ કે એડવેન્ચર અહીંયા જવાના છીએ અમે લોકો અહીંયાથી નીચે બરાબર છે. તો ગાઈઝ અત્યારે તકલીફ પડતી હશે નહીં તમને? ચડવાની જે મજા આવશે ને ચડવામાં તો યાદ કરી જાઓ બધું યાદ આવી જશે. દાદા પરદાદા. ચલો તો હવે ઉતરી જઈએ પેલા. ચલો ગાઈઝ
સો પેદલ યાત્રા મેં ચાલુ કરી દીધી છે અહીંયાથી. વાવ ભાઈ સાહેબ, જેટલો નીચે જઈને જઉં છું ને એટલું સરસ સરસ લોકેશન મને અહીંયા મળે છે. અને ઉન્નતિની એવી ફાટે છે કે ના પૂછો વાત. ચપ્પલ પર વિશ્વાસ નથી બિલકુલ. વિશ્વાસ રાખો તો ભગવાન મળશે. તકલીફ પડે કે ના પડે, પહોંચાય કે ગમે એ થાય, પણ મારે અહીંયા જવું છે. આ જે જગ્યા છે ને એ, આ બધો જ રસ્તો હું ક્રોસ કરતો ઉપરથી અહીંયા સુધી પહોંચી ગયો છું. મારે અહીંયા જવું છે. એના માટે આખો પાથ છે ને એ આમ થઈને પછી અહીંયાથી ઊભો ઉતરશે નીચે. સો એ વસ્તુનું એડવેન્ચર આપણે અત્યારે કરવાનું છે, જેની અંદર મારા 2 સાથીદારો બહુ પાછળ છે, હું આગળ છું. બહુ જ ઝાઝો એવો, કેમ કે એ 2 મને ક્યાંય દેખાતા નથી. આયરા યશનો દેખાય છે અહીંયા ક્યાંક યશ છે એટલે મેં જોયું. જો પેલી ભૂરી ઉતરે છે બિચારી, ઉતરાતું છે નહીં એનાથી, તો એ ઉતરશે. મોસ્ટલી લોકો ગાઈઝ ત્યાં જો યશ દેખાય છે. જો ગાઈઝ આયરો ગ્રીન ટી શર્ટ દેખાય, યશ આયરો યશ. અને બહુ બધા લોકો ત્યાં સ્ટોપ થઈ જાય છે, બટ આપણે આ વ્યૂ જોવા માટે નીચે જવાનું. સો તો ગાઈઝ પ્લાન કેન્સલ છે, કેમ કે મારા બંને સાથીઓનું કહેવું એવું છે કે નાવું છે નહીં બીચ ઉપર જઈને. મારું એવું જ કહેવું છે કે ભાઈ નાવું છે નહીં તો પછી નીચે જઈને કોઈ મિનિંગ છે નહીં, બરાબર. એક કામ કરો, એના કરતાં બીજા બીચ ઉપર જે જવાનું છે ત્યાં જઈએ. ત્યાં કદાચ ડાયરેક્ટ જવાતું હશે ને ત્યાં નીચે જઈશું સીધા એમ. કેમ કે આ રસ્તો હજુ પણ એટલો ટફ છે, જેટલો ઉતર્યા છે એનાથી 10 ગણો ટફ છે. આ રસ્તાથી હું ઉતર્યો હતો, બટ આનાથી તો 10 ગણો ટફ છે. હવે જેટલો રસ્તો નીચે બતાવે છે ને એ બધો. સો કોઈ વાંધો નથી એનો મને જવામાં, પણ તકલીફ એટલી જ છે કે જેને નાહવાનું છે નહીં તો પછી મિનિંગ નથી એમ. મેઇન વસ્તુ એ છે. તો હું મારા સાથીઓ જોડે પહોંચવા આવ્યો છું, બરાબર. તમને બતાવું હવે એમનું કેવું શું છે. વોટ હેપન મિત્ર, ક્યાં હુઆ? So many photos over there. ઓકે, There is very much beautiful point upstairs. આઈ થિંક અહીંયાથી સરસ આવશે. No, you are wrong. હે ને? No, you are wrong. Just watch my photos, my videos. વોટ? Watch. ઓકે કરો. પગ દુખાયા હે? બધું જોઉં હીન. શું કરી હે? શું કરવાનું આવ્યું? ધક્કો મારવાનો. કેમ લે બલી. કેમ ધક્કો મારવાનો મારે? હે હો ધક્કા મારીને ચડાવવો પડે. મારે ધક્કા મારીને ચડાવવાના યશુભાઈ. પછી કેમ મારે બાલી જવું ને દઈ જોડે ચોચો જવું છે. યશુભાઈ તમારું મેચિંગ હતું. गाइस वेजिटेबल करी. वेजी करी. क्या बताऊँ यार, अब तो साला हलवा गया हूँ मैं यार. इसको कुछ खाना नहीं होता है, ऐसा बोलता है, इसमें ऐसा होता है, ऐसा नहीं. तो तू निकाल ही मत कर से बाहर. हलवा गया हूँ गाइस, मैं ये खाने में हलवा गया हूँ. इंडियन रेस्टोरेंट ढूंढनी थी मुझे, उन्नति. रात को तो सब्जी रोटी खाना ही पड़ेगा. तो गाइस एक्चुअली में हमाરું બધું ખાવાનું આવી ગયું છે. રાઈસ, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ. આ મારી કોપી કરે છે ગાઈસ, આને કહી દો યાર, ચાલશે નહીં આ બધું. શું કેવું યશુભાઈ? આને કહો ને યાર, બધું ચાલે નહીં. અરે યાર ચલો સુવા માટે આવે છે બે અહીં કહેવા જેવું છે એમ બેવા થાય. પોતાને પણ સુવામાં આવ્યું છે. અડધું સૂઈ રહ્યા અને અડધું જાગી રહ્યા હતા. તો ગાઈસ ક્લિયર એન્ડ કટ બીચ ઉપર પહોંચી ગયા છે. ક્લિયર કટ બીચ ઉપર પહોંચી ગયા છે ગાઈસ, પણ અમે અહીંયા બીચ ઉપર વધારે પડતું નહીં બતાવી શકીએ. એઝ યુ ઓલ નો કે અમે લોકો અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છીએ અને આઉટ ઓફ ઇન્ડિયાના ક્રિસ્ટલ બીચ. તો ગાઈઝ આ છે ક્રિસ્ટલ ક્લિયર બીચ. વાહ ભાઈ વાહ, આ તારી જાતને પગ બગાડ્યા મારા. કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. લોટ્સ ઓફ ભૂરિયા એન્જોયિંગ ધેર. એવું નથી? ભૂરિયાઓ મજા કરી રહ્યા છે યાર. હા આપણે નહીં નથી રહ્યા અને આ લોકો મજા કરી રહ્યા છે ને નથી ખબર નથી પડી રહી ને શું કરવું છે ને બધે બધા મોજ છે. જો અહીંયા બધાને ફૂલ ઓન મોજ છે. પણ સો ગાઈઝ ક્રિસ્ટલ ક્લિયર કટ. આ લોકો મારી મજાક ઉડાવે છે. તમને મારો કહેવાનો ભાવાર્થ નહોતો ખબર. મેઇન વાત એ છે
કે હું એમ કહેવા માંગતો ક્લિયર કટ એટલે ચોખ્ખો બીચ છે, પાણી ચોખ્ખું. એ વાત જ નથી. નામ નતું ખબર, હવે બધું ગોઠવો નહીં. આ યાર આયા આજે છે, હું પેલા આવી ચૂકેલો વ્યક્તિ છું. યાદ નતું ને. આ લોકો બાલીનો રહેવાસી તો નથી જ એટલે બંધ થઈ જા. આની વાત ઇગ્નોર કરી દે. મારી વાત સાંભળો. કશું એટલું બધું જાજુ એક્સપ્લોર કર્યું ને કશું ઉખાડ્યું નતું તમે મારા. તમે એ વાતોને ઇગ્નોર કરો. એ વાતોને નહીં, મારું પહેલા આયો તો સાંભળો. એ બાલીને જ ઇગ્નોર કર. એ બાલીને ઇગ્નોર કરો. તમે ખાલી છે ને ભાઈને સાંભળો. આ ગાંડી છે બરાબર, અને આ બહુ મસ્ત જગ્યા જો. આહા વાહ વાહ વાહ, ગમી ગઈ મને, એટલે બતાવી દીધી તમને. એનાથી જોરદાર મારા ભાઈની ગાડી છે, ઓરેન્જ કલર ના સીટ કવર ની સાથે. રેડ નહીં, ઓરેન્જ કહેવાય એવું નથી. અમે મારવાની ભાષામાં મારે ઇન્ડિયામાં મેં આને ઓરેન્જ કહીએ, બરાબર. પ્રકાશ પણ એટલે રેડ લાગે જો. એટલે હવે તું તારું ના ગોઠવ. રેડ આ ભાઈએ પહેર્યું ને રેડ કહેવાય, આ અને આ ઓરેન્જ, આટલો ફરક છે. એને પૂછ તો કયું છે. અરે કાંઈ તે નહીં. ઓરેન્જ કીધું ને, મને ઓરેન્જ દેખાવાનું બોલો. ચલો. વાહ વાહ, તું મારા જો તો હું શાહિદ કપૂર જેવો લાગુ, વિરાટ કોહલી જેવો. આની વાતો મૂકો ગાઈસ. ચલો આપણે જઈએ. તો ગાઈસ અમે લોકો અત્યારે અહીંયાથી જઈ રહ્યા છીએ નુસા પનીડા. મેં વાપસ આઉંગા ફિર તેરી વાદિયોं में. નથી નુસા પનીડા માટે ડેડિકેટેડ કરી મેં સોંગ. નુસા પનીડા મેં વાપસ આઉંગા ફિર તેરી ગलियों में तेरी वादियों में क्लियर कट बीच पे भी આઈથી બ્લોક લઈ જવા પડે. What's your name? My name Raja Gandhara. Who you? Sankuni. Bhim? Bhim and this is Duryodhan. Duryodhan. And you Nakul. Nakul. Nakul, yeah. Nakul. Nakul Sahadev, yeah. Nakul Sahadev. Drupadi. Drupadi. Drupadi, yeah. अच्छा लगा. अच्छा लगा. Yeah. Raja Gandhara. ये Raja Gandhara. Sankuni. શકુની. Oh, શકુની. Raja of Gandhar. Gandhar is brother. આ માણસે મને માર્યો છે લાફો. બરાબર. કેવો માર્યો? અહીંયા મને વાગ્યું છે. છૂટો લાફો માર્યો છે. Yes bro, so finally we are going. Okay. Yeah. આ છે અમારી કોચ, જેમાં અમે લોકો જવાના છીએ. અહીંયા મિસુરી જવાનું થાય. ફાઇનલી ગાઈસ પાછા પહોંચી આવ્યા છીએ અમે બાલી. બરાબર છે. બટ આપણે ગયા હતા કુટા આયા, બાલીમાં નહોતા, આપણે નુસા પનીડામાં. બોલીમાં છે. અને છે ને ત્યારે જ બધું યાદ આવે જ્યારે હું મારો મોબાઈલ કાઢું ત્યારે. અરે ગાઈસ આ છે ને, આ કોરિયન છે. આ છોકરી તમારી કોરિયન છે. હા યો હા ये कोरियन કે જેની મતલબ આજુબાજુની આની ભાષા હશે ને એ વિચારો પડી જાય કે આ સારું કયું બોલે છે કે સારું કયું બોલે છે, આ સારું કયું બોલે છે, મતલબ કે કઈ લેંગ્વેજમાં બોલે છે એમ. એટલે તમે મારા ભાવાર્થ સમજો, તમે મારા ભાવાર્થને સમજો. બાવાર સમજે હે ગાડી છે. સો ગાઈઝ અમે આવ્યા છીએ પિઝા હટમાં, અને આ લોકો ખુશ થઈ ગયા છે આ વસ્તુ જોઈને કે ચીલી સોસનો આખો ડબ્બો હોલ. લઈ લે કિશન છે ને એક્સ્ટ્રા. કેમ કે અમે કાલે ખાધું બપોરે અને રાત્રે, તોય ખાધું ચીલી સોસ લઈને. રાત્રે મોડા ફ્રેન્ચ ફ્રાઈઝ ને મંગાવીને ખાધું ને તોય ચીલી સોસ મંગાવ્યા. આજે આખો ડબ્બો આપી દીધો એટલે ખુશ થઈ ગયા લોકો. ભૂખ લાગી છે, પેલા ખાઈએ પછી કંઈક કરીએ. નથી તો કોકની કંપનીના શેર પાડી દઈશ, બતાવો કરીશ. એટલી બધી એવું કહેવાસ નહીં. સો નાઇસ ભાઈ, ખરેખર સારા. સાંભળ્યું નથી પટેલે કીધું બધું ધ્યાન રાખજો બાલી આવો તો. જો ગાઈઝ આટલા રૂપિયા 2,90,000 રૂપિયા પિઝા ખાવાના મારા જોડે નથી. ઉન્નતિને રાખો અહીંયા, વાસણ તો હબશે, નેલ્સ એ બધું એ લઈ ચાલે બરાબર. પૈસા આપી દો એમ કહેશે તાત્કાલિક, એટલે બરાબર છે. યશુભાઈને રાખો, સાફ કરવા લાગશે. તું ધોઈ નાખજે.
વાહ ભાઈ વાહ. મારે જોડાવું તાર પાછળ એટલે ત્યાં નહીં ખાધું. ના ઓછું ખાધું મેં તું કરવા ઓછું ખાધું. ઓછું ખાધું આ બે ખાધું છે ગાઈસ બતાવો તમને ભાવ્યું ને તમને. યસ ગાઈસ સો ગાઈસ બહુ સરસ મજાનો સનસેટ થઈ ગયો આજે પણ અને આજે પણ ના જોવા મળ્યું પિઝા ખાઈને બિલ ચૂકવી દીધું મેં કીધું બે છોકરાઓને બિચારાઓને વાસણ ના ઘસવા પડે બરાબર અને પછી હવે અમે લોકો નીકળી ગયા છે હોટલ તરફ જવા માટે બરાબર છે ચલો સો ગાઈસ અત્યારે એકચ્યુઅલી નથી કેવું જા માર. અકળાઈ યસુભાઈ આ તો અકળાઈ એ વાત સાંભળો ભાઈ. આ એ જ નથી કેવું મારે જા આગી જા પેલે પાછળ બાઈક આગી જા. હા ગાડી આવે પણ સાઈડ રે રે દોડાઈ ચલો ગાઈસ ગો ગો. વોટ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા લોકલ માર્કેટ જો કે હમણાં જ ખાધું છે પણ થોડું લિટલ બીટ ખાવું છે રાતે ગઈકાલે જે ભૂખ લાગી હતી ને એવી ભૂખ લગાડવાની થતી નથી ઓકે સો ચલો ગાઈસ બનાવવા વિક્સ ઇન્હેલર લઈ લીધું છે અમે લોકોએ કરીએ છે કે શરદી બહુ થઈ ગાઈસ આ માણસ પાણીને પણ અત્યારે સ્ટ્રો વડે પી રહ્યું છે કેમ આમ કરે તું એનું કોઈ કારણ છે સ્ટ્રો આપી તો યુઝ કરવાનું ને બધું. ઓ ભાઈ સાહેબ યશુભાઈ શું કેવું હવે ઠંડુ. ઠંડુ પાણી હોય તો પછી મારે પીવું જ પડે અને તમે ઊંધી સ્ટ્રો નાખી દો આ બધું ના ચાલે ને યાર તમને મારે શું કહેવું યાર હે યશુભાઈ આ છોકરાઓને યાર આવું કંઈક કરે તો આમ ને અમે લોકો આવ્યા છીએ અત્યારે પંજાબી રેસ્ટોરન્ટ છે એક ઇન્ડિયન સો પહેલાં ખાઈ લઈ સો ફાઇનલી ગાઈઝ આજે ઇન્ડિયાનું ખાવા મળવાનું છે મને વાહ 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 સો ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તો રાતના વાગી ગયા છે 11:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ હોટેલ આવતીકાલે સવારે 6 વાગે અહીંયાથી જવાનું છે એટલે આજે તો 6:30 જવાનું હતું તોય મને તકલીફ પડી હતી કાલ તો 6 વાગે જવાનું છે આ લોકો મારા દીકરા કયા જાતના છે બે ઉઠી જ જાય છે કાંઈ ખબર પડતી નહીં મને તો આજે તો મારે સુઈ જવું ચાલે એમ છે નહીં કે ઉન્નતિનું ઊંઘવા આયા છો હે ફરવા આયા છો કે ઊંઘવા આયા છો? કે ઉન્નતિનું તો ભલું પૂછવું અરે યાર એ માણસ પ્લેનમાં ઊંઘે એ માણસ બોટમાં ઊંઘે એ માણસ ગાડીમાં ઊંઘે રૂમમાં હુઈ જાય એને કેવું હું યાર જ્યાં ત્યાં હુઈ જાય જ્યાં ત્યાં ખાય અલગ જ લેવલનું વ્યક્તિ છે એ બરાબર તો આપણે વ્લોગ આજે અહીંયા એન્ડ કરી દઈએ છીએ નુસા પનીડામાં આજે બહુ સરસ રીતે ફર્યા છીએ ઉનાથી બોલાતું નથી તમે દિવાલમાં ગુબ્બા મારે છે ખબર નહીં તે જોડે ક્યાં ગુસ્સો કાઢી હશે શરદી થઈ ગઈ જોરદાર મને સો બસ આજના દિવસ માટે આટલું જ કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે નવી જગ્યા સાથે નવી મોજ સાથે વ્લોગમાં મજા આવતી હોય તો કમેન્ટ કરતા રહેજો ફર્સ્ટ તો કેમેરામાં બોલ બનાવવાનો હતો બટ ના સેટઅપ આવ્યું એનું રીઝન હતું કે ત્યાં નહોતું પોસિબલ કેમેરાનું તકલીફ પડતી હતી એટલે સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેમાં ગણપતિ બાપ્પા મોર્યા